હાલો ફ્રેન્ડ, ઘણા લોકો ગળામાં રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે, પણ જો તેને નિયમથી પહેરવામાં આવે તો તેનું શુભ ફળ મળે છે. તો ક્યાં છે રુદ્રાક્ષ પહેરવાના 3 નિયમ, તે ચાલો જાણીએ. એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. પહેલું, જ્યારે તમે ગળામાં રુદ્રાક્ષ ધારણ કરો છો ત્યારે તેને કાળી દોરીમાં ના પહેરવું જોઈએ, કારણ કે કાળા રંગને અશુભ રંગ માનવામાં આવે છે. તો તમારે પણ જ્યારે રુદ્રાક્ષ ધારણ કરો છો ત્યારે લાલ રંગની દોરીમાં જ પહેરવું જોઈએ. બીજો નિયમ, જ્યારે પણ ગળામાં રુદ્રાક્ષ ધારણ કરો છો ત્યારે તેને હૃદય સાથે અડે તે જરૂરી છે, કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રુદ્રાક્ષ મગજ અને હૃદય માટે ઘણું ઉપયોગી છે. તેમાં ઇલેક્ટ્રોનિક્સ મેગ્નેટિક પાવર છે, તે આપણા શરીરના ઘણા રોગોને મટાડે છે. ત્રીજો નિયમ, જ્યારે પણ ગળામાં રુદ્રાક્ષ ધારણ કરો છો તે સૌથી પહેલાં રુદ્રાક્ષને ગંગાજળ અને પંચામૃતથી શુદ્ધ કરી અને પવિત્ર કરી અને પછી શિવલિંગ ઉપર રુદ્રાક્ષને અર્પણ કરવો. ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, અમારા આ રુદ્રાક્ષને તમારા આશીર્વાદ આપો. અમે તેને ધારણ કરીએ છીએ, તો તમે અમારા પર સદાય કૃપા દ્રષ્ટિ રાખજો. હર હર મહાદેવ.